છે અને સ્વાગત કરીએ છીએ। શું આપ જાણો છો કે કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રે પણ ઉજ્જવળ કારકિર્દી બની શકે છે? જી હા, એટલે જ અમે આજે આપના માટે આ વિષય લઈને આવ્યા છીએ। વિષય છે કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રે કારકિર્દી। વિષય નિષ્ણાત છે શ્રી મિતેશ પ્રજાપતિ, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર, ચેરમેન ફાઇનાન્સ એન્ડ કોચિંગ કમિટી, ICMAI અમદાવાદ ચેપ્ટર। નમસ્તે મિતેશભાઈ, આપનું સ્વાગત છે। જી, CMA મિતેશ પ્રજાપતિ સાહેબનો વિશેષ પરિચય એ છે કે તેઓ CMAના ફેલો મેમ્બર છે। 2012થી સંસ્થા સાથે જોડાયેલા છે। તેમણે ICMAI અમદાવાદ ચેપ્ટર માટે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, જોઈન્ટ ટ્રેઝરર જેવા અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે। 2020થી તેઓ કોચિંગ સમિતિના અધ્યક્ષ છે। ICMAIની ઇન્ટર સ્તરની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કર છે। તેઓ 2012થી અમદાવાદ ખાતે કોસ્ટ એકાઉન્ટિંગની પ્રેક્ટિસ પણ કરે છે। અમદાવાદ ચેપ્ટરની કોચિંગ અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન પણ તેઓ છે। આવો તેમની પાસેથી જાણકારી મેળવીએ તે પહેલાં અમારા સંપર્ક નંબરો આપ નોંધી લેશો। અમારા સંપર્ક નંબરો છે 2685 3814 અને 2685 3816। તો આવો કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિશે CMA મિતેશ પ્રજાપતિ પાસેથી માર્ગદર્શન મેળવીએ અને જાણીએ। સાહેબ, દર્શક મિત્રોને એ જણાવીશું કે કોસ્ટ એકાઉન્ટિંગ શું છે અને આપના નામની આગળ જે CMA લાગે છે એનો અર્થ શું છે? ચોક્કસથી સાહેબ, સૌપ્રથમ તો ધન્યવાદ। ભારતની અંદર કોસ્ટ એકાઉન્ટિંગની પદ્ધતિઓ અને ટેકનિક અને કોસ્ટ એકાઉન્ટિંગનું ઓડિટ આઝાદી પૂર્વેના સમયથી જોઈ શકાય છે। જ્યારે ભારત સરકાર દ્વારા કોસ્ટ પ્લસના આધારે મોટી સંખ્યામાં કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સરકારે આવી કંપનીઓના ખર્ચ માળખાની ચકાસણી અને તપાસ શરૂ કરી। આ વલણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોટા પાયે ચાલુ રહ્યું, જેના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં પણ ખર્ચને એક અલગ ખ્યાલ તરીકે ઓળખવામાં આવ્યો। દેશમાં ખર્ચ સભાનતાની ઘટનાને આકાર લેવાનું શરૂ કર્યું અને દેશમાં કોસ્ટ એકાઉન્ટન્સીની સ્થાપના કરવામાં આવી। 1944ની અંદર એક કંપની તરીકે પહેલાં તો ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ 1959માં અંડર ધી એક્ટ ઓફ પાર્લામેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સની સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ 2012ની અંદર ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ કરવામાં આવ્યું, જેના મેમ્બર્સ અત્યારે CMA તરીકે ઓળખાય છે। અને જે CMA પ્રિફિક્સ લાગે છે એ જે CMA ઇન્સ્ટિટ્યૂટના મેમ્બર્સ છે એ લોકો લગાવી શકે છે અને એનું ફૂલ ફોર્મ છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ। જી, તો આ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ વિશે જે વાત કરી, તો એ CMA સંસ્થાનો ઉદ્દેશ શું છે મૂળ, અને શું કામ કરે છે આ સંસ્થા? ઉદ્દેશની વાત કરીએ સર, તો જે લોકો CMAનો કોર્સ કરવા માગે છે તે વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ, એમના કોચિંગ, તેમની પરીક્ષાઓને લગતી સુવિધાઓ તથા જે CMAના મેમ્બર્સ છે એ લોકોને સમય સાથે જે જ્ઞાનનું અપડેટ મળવું જોઈએ એ માટેના પ્રોગ્રામના એરેન્જમેન્ટ કરે છે ઇન્સ્ટિટ્યૂટ। જી, અને આ જે સંસ્થા છે એ ક્યાં આવેલી છે? કેટલા સભ્યો અને વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આ સંસ્થામાં જોડાયેલા છે? હેડક્વાર્ટરની વાત કરીએ તો અમારું હેડક્વાર્ટર અત્યારે દિલ્હી શિફ્ટ થઈ રહ્યું છે। તે સિવાય દેશમાં 116 જેટલા ચેપ્ટર્સ આવેલા છે, 11 જેટલા ઓવરસીઝ સેન્ટર છે અને લગભગ 1 લાખ કરતાં પણ વધારે મેમ્બર્સ આ સંસ્થા સાથે જોડાયેલા છે તથા 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે। સાહેબ, કોઈને જો આ CMAનો જે કોર્સ કરવો હોય તો એ કોર્સ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એક, અને કોણ તે કરી શકે? જો કોઈને આ કોર્સ કરવો હોય તો બે રીતે કરી શકે છે। એક તો ધોરણ 12 અથવા તો સમકક્ષ અને કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ CMA ફાઉન્ડેશનમાં એડમિશન લઈને CMAનો કોર્સ ચાલુ કરી શકે છે। અને બીજો છે ઇન્ટરમીડિયેટ લેવલનો। ઇન્ટરમીડિયેટ લેવલે જે લોકોએ CMA ફાઉન્ડેશન પાસ આઉટ કર્યું છે અથવા તો કોઈપણ સ્ટ્રીમના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે એ લોકો પણ આ કોર્સ કરી શકે છે। તદુપરાંત ICAIના ઇન્ટરમીડિયેટ લેવલના વિદ્યાર્થીઓ પણ આમાં એડમિશન લઈ શકે છે। જે લોકોએ CS ફાઉન્ડેશન પાસ કર્યું છે એ લોકો પણ આમાં એડમિશન લઈ શકે છે। જી, આમાં કોઈ વેબસાઇટ છે આની? યસ, ઓનલાઈન એડમિશન માટે ICMAI.in કરીને અમારી વેબસાઇટ છે, ત્યાં જઈને તમે સ્ટુડન્ટ્સ પોર્શનમાં જઈને ઓનલાઈન એડમિશન લઈ શકો છો। જી, આ જે CMAનો કોર્સ છે તો એમાં કેટલા વિષયો ભણાવવામાં આવે છે, કેવા પ્રકારના વિષયો ભણાવવામાં આવે છે, એની પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે, એ વિશે દર્શક મિત્રોને જણાવીએ સાહેબ। જરૂરથી। જો વિષયની વાત કરીએ તો CMAની અંદર ટોટલ 20 વિષયો અમે ભણાવીએ છીએ,
જેમાંથી ફાઉન્ડેશનની અંદર 4 વિષય આવે છે, ઇન્ટરમીડિયેટની અંદર 2 ગ્રુપ આવે છે અને એક ગ્રુપમાં 4 વિષય, એમ ટોટલ 8 વિષય ભણવાના આવે છે. અને ફાઇનલની અંદર પણ 2 ગ્રુપ અને એક ગ્રુપમાં 4 વિષય, એમ ટોટલ 8 વિષય ભણાવવામાં આવે છે. એમાં ફાઇનલની અંદર છે જે પેપર નંબર 20 છે, એમાં વિદ્યાર્થીઓએ કોઈપણ એક વિષય, 3 વિષયમાંથી કોઈપણ એક વિષય પસંદ કરવાનો હોય છે. અને પરીક્ષાની વાત કરીએ તો વર્ષની અંદર 2 વાર પરીક્ષા લેવાતી હોય છે. એક છે જૂન ટર્મમાં લેવાતી હોય છે અને એક છે એ ડિસેમ્બર ટર્મમાં લેવાતી હોય છે. અને એના સેન્ટર તમારા નિયર બાય જે સંસ્થા છે, જેમ કે અમદાવાદ છે તો અમદાવાદમાં પણ પરીક્ષાનું કેન્દ્ર હોય છે. જી. અને આ જે પરીક્ષા લેવા માટે અથવા જે 2 વખતે લેવાય છે વર્ષમાં, તો એ માટેની પૂર્વ તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને કોઈ સૂચન આપી શકાય? હા, એમાં કેવું છે કે એડમિશન તમારે જે ટર્મમાં તમારે એક્ઝામ આપી છે એ રીતે એડમિશન પણ ચાલતા હોય છે. એટલે જે રીતે તમારે સપોઝ અત્યારે ડિસેમ્બરમાં પરીક્ષા આપી હોય તો 31 જુલાઈ લાસ્ટ ડેટ હોય છે, તો તમે 31 જુલાઈ પહેલાં એડમિશન લઈને અને ડિસેમ્બર માટેની પરીક્ષાની તૈયારી ચાલુ કરી શકો છો. અને જો તમારે જૂન ટર્મમાં પરીક્ષા આપી હોય તો 31 જાન્યુઆરી સુધીમાં તમે એડમિશન લઈને જૂન ટર્મની એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. જી. કોઈને સફળતા ન મળે તો વારંવાર એ એક્ઝામ આપી શકે? યસ, વર્ષમાં 2 વાર એક્ઝામ લેવાતી હોય છે. એટલે જૂન ટર્મના રિઝલ્ટ લગભગ ઓગસ્ટમાં આવી જતા હોય છે અને ડિસેમ્બર ટર્મના રિઝલ્ટ લગભગ ફેબ્રુઆરીમાં આવી જતા હોય છે. અને જો કદાચ એમાં નેગેટિવ રિઝલ્ટ આવે તો ફરીથી જે નેક્સ્ટ ટર્મ હોય એમાં તમે ફરીથી પણ એક્ઝામ આપી શકો છો. એની કોઈ લિમિટ કે એવું કંઈ છે નહીં, ખાલી વેલિડેશન માટે 7 વર્ષની લિમિટ હોય છે, એ તમે ફરીથી રિન્યૂ કરાવી શકો છો. દર્શક મિત્રો સાહેબ એ પણ જણાવીએ કે જે પરીક્ષાની પેટર્ન છે એ પરીક્ષાની પેટર્ન કેવી રીતની હોય છે? એમાં સામાન્ય રીતની જ હોય છે જેમ લેવાય છે એમ જ, કે અલગ પ્રકારની રીતે કોઈ પરીક્ષા લેવાય છે? જરૂરથી. જો ફાઉન્ડેશન લેવલની વાત કરીએ સાહેબ, તો ફાઉન્ડેશન લેવલમાં ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે MCQ બેઝ એક્ઝામ્સ લેવાતી હોય છે અને એક જ દિવસમાં એ પરીક્ષાનું એરેન્જમેન્ટ કરવામાં આવે છે. એટલે વર્ષમાં 2 વાર એક્ઝામ્સ કન્ડક્ટ થાય છે અને એક દિવસમાં 2 સેશન હોય છે, 2 કલાકના 2 સેશન હોય છે અને એક સેશનની અંદર લગભગ 100 જેટલા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે અને એ એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હોય છે. એમાં કોઈ નેગેટિવ માર્કિંગ કે એવું હોતું નથી. એટલે ટોટલ 400 માર્ક્સના પેપરમાંથી પાસ થવા માટે દરેક વિષયમાં 40 માર્ક્સ અને ટોટલ 50% માર્ક્સ લાવવાના હોય છે. અને ઇન્ટરમીડિયેટ લેવલની વાત કરીએ તો એમાં 8 પેપર હોય છે. જો તમે એક ગ્રુપની પરીક્ષા આપતા હોય તો 4 પેપરની પરીક્ષા આપવી પડે અને બોથ ગ્રુપની એક્ઝામ્સ આપતા હોય તો ટોટલ 8 પેપર આપવા પડે. અને એમાં પેટર્નની વાત કરીએ તો 30 માર્ક્સના MCQ અને 70 માર્ક્સના પ્રેક્ટિકલ સમ્સ, કેસ સ્ટડીઝ અને થિયરીઝ આવતી હોય છે. એમાં પણ તમારે પાસ થવા દરેક વિષયમાં 40 માર્ક અને ટોટલ 50% માર્ક્સ લાવવાના હોય છે. ફાઇનલની બી પેટર્ન સેમ ઇન્ટરમીડિયેટ જેવી જ હોય છે. જી સાહેબ, આપણે 2 વાત કરીએ. એક તો ફાઉન્ડેશન કોર્સ, ફાઉન્ડેશનની પરીક્ષા આપવી પડે અને ફાઇનલ જે રૂટીન છે એ પણ આપવી પડે. તો એ કોણ આપી શકે અથવા તો કયા ધોરણ પછી એ કઈ પરીક્ષાને આપવી પડે? 12મા ધોરણ પછી લઈ શકે? જી. જો ધોરણ 12 અથવા તો સમકક્ષ એટલે કોઈ એક પર્ટિક્યુલર સ્ટ્રીમને લગતું નથી, તમે કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ હોય તો બી તમે CMA ફાઉન્ડેશનમાં એડમિશન લઈ શકો છો. અને ઇન્ટરમીડિયેટની વાત કરીએ તો ઇન્ટરમીડિયેટમાં તમે જો ગ્રેજ્યુએશન કોઈ પણ સ્ટ્રીમમાં કરેલું હોય તો તમે ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટ લેવલની એક્ઝામ્સમાં અપિયર થઈ શકો છો. જી. 12મા પછી ફાઉન્ડેશન આપવું ફરજિયાત? યસ, 12મા પછી તમારે કરવું હોય તો ફાઉન્ડેશન થ્રુ જવું પડે. જી. અને ગ્રેજ્યુએશન હોય તો સીધા આપી શકે? હા, ગ્રેજ્યુએશન હોય તો તમારે ફાઉન્ડેશનમાંથી તમને એક્ઝમ્પશન મળે છે. ઇન કેસ તમે કંપની સેક્રેટરીનું બી ફાઉન્ડેશન પાસ કરેલું હોય તો બી તમે ઇન્ટરમીડિયેટમાં સીધું એડમિશન લઈ શકો છો. જી. સાહેબ, આપણે ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, ક્ષણિક વિરામ લઈશું, પાછા મળીશું. ભક્તિ સંગીત ગુરુવારથી શનિવાર સવારે 9 વાગે માત્ર ડીડી ગિરનાર પર. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર.
चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए સોરી હું ગાવાનો નથી, આપ ગાવાના છો આ માઇક ઉપર. અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર લઈને આવી રહ્યું છે અખિલ ગુજરાત આંતર કોલેજ ગાયક સ્પર્ધાની એક સ્પર્ધાત્મક શ્રેણી આપના માટે. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર. વિરામ બાદ આપના સ્વાગત સાથે ઈશ્વરભાઈ નડિયાદથી આપ અમારી સાથે જોડાયા છો ફોન લાઈનથી, તો આપનું પણ સ્વાગત છે આ કાર્યક્રમમાં. આપનો સવાલ રજૂ કરો. સાહેબ એક સવાલ લઈને આવ્યા છે ઈશ્વરભાઈ નડિયાદથી, એમની સાથે વાત કરીશું. હા ઈશ્વરભાઈ. હેલો હેલો ઈશ્વરભાઈ. હા, આપનો અવાજ સંભળાય છે, વાત કરો આપ. હા હાલો સાહેબ. બોલો. હા એટલે મારા બાબો બાર કોમર્સ કરેલું છે. જી. એમણે બાર કોમર્સ અને એને એરપોર્ટ મેનેજમેન્ટનો કોર્સ કરવો છે, તો આ કોર્સની માહિતી કઈ જગ્યાએથી મળી શકે સાહેબ? શેનો કોર્સ કરવો છે? એરપોર્ટ મેનેજમેન્ટ. હા, એનો જ્યારે આપણે એનો કાર્યક્રમ કરીશું ને ત્યારે ચોક્કસ આપ એ વખતે સવાલ કરજો. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિશે વાત કરી રહ્યા છીએ. જી. અને આપ નજીકની કોલેજમાં અથવા યુનિવર્સિટીમાં આપ તપાસ કરી શકો સાહેબ, ખરું ને? સાચું. જી જી સાહેબ, આ દર્શક મિત્ર અલગ વિષયનો અલગ વિષયનો પ્રશ્ન લઈને આવ્યા હતા, એટલે આપણે એમને આ રીતે વાત કરી છે. અને દર્શક મિત્રો સાથે એક સાહેબ અગત્યની વાત કરવાની છે. કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રના અભ્યાસક્રમ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીઓ માટે કેટલા પ્રકારની તાલીમ હોય છે, જો કોઈ વિદ્યાર્થીએ તાલીમ લેવાની હોય છે એમાં, કે સીધો જ અભ્યાસક્રમ કરવાનો હોય છે, મૂળ મતલબ એવો છે કે કેવા પ્રકારની તાલીમ લેવાની હોય છે આ કોર્સ દરમિયાન, અભ્યાસક્રમ દરમિયાન? જી, તો ટોટલ 4 પ્રકારની તાલીમ ઇન્સ્ટિટ્યૂટ આપતું હોય છે. જી. એમાં ફાઉન્ડેશન લેવલે કોઈ તાલીમ નથી, પણ તમે ઇન્ટરમીડિયેટ લેવલે આવો ત્યારે એક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે ઇન્સ્ટિટ્યૂટનો. એની ટ્રેનિંગ 140 કલાકનો એ પ્રોગ્રામ છે. એની અંદર 60 કલાકની એસએપીની ટ્રેનિંગ આપવામાં આવે છે, 40 કલાકની માઇક્રોસોફ્ટની ટ્રેનિંગ આપવામાં આવે છે, 20 કલાકની ઈ ફાઇલિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે, અને 20 કલાકની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્કિલ ડેવલપમેન્ટનો એક પ્રોગ્રામ હોય છે. ટોટલ 140 કલાકની ઇન્ટરમીડિયેટ લેવલે હોય છે. ફાઇનલ લેવલે આઈઓટીપીની ટ્રેનિંગ એટલે ઇન્ડસ્ટ્રીયલ ઓરિએન્ટેડ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે, જે 7 દિવસની ટ્રેનિંગ હોય છે. અને એમાં ઇન્ડસ્ટ્રી વિઝિટ તથા વિવિધ ક્ષેત્રના જે એક્સપર્ટ્સ હોય એ લોકો ટ્રેનિંગ આપતા હોય છે. પછી તમારા અભ્યાસક્રમ દરમિયાન એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોય છે કે જે આર્ટિકલશીપ આપણે કહી શકીએ છીએ. એ આર્ટિકલશીપ 15 મહિનાની તમારે ફાઇનલમાં અપિયર થવા માટે કરવાની હોય છે. અને CMA ફાઇનલ કમ્પ્લીટ કર્યા પછી એક 12 ડેઝ ઓરિએન્ટેશન પ્રોગ્રામ હોય છે, એ 12 દિવસની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતી હોય છે. એટલે ટોટલ 4 પ્રકારની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આપે છે. જી. એક બીજા કોલર છે, થરાથી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. બિંદુ પ્રજાપતિ છે, એમનો પ્રશ્ન જાણીએ સાહેબ. હેલો હેલો. હા બોલો. હા બિંદુબેન, આપે બોલવાનું છે, આપે ફોન કર્યો છે, પ્રશ્ન રજૂ કરો આપનો. હલો સર, મારો પ્રશ્ન છે જી. કે હેલો. હા હા, કે આપનો. CMA ફાઇનલ કર્યા પછી જોબ માટે ગુજરાત બહાર જવું પડશે કે ગુજરાતના શહેરોમાં જ મળી રહેશે જોબ, અને કયા શહેરમાં મળી રહેશે? જી. યસ. તો જોબ માટે તમને ગુજરાતમાં બી મળી શકે છે. ઇવન તમારે જોબ ના કરવી હોય તો તમે પોતાની કન્સલ્ટન્સી ફર્મ પણ ખોલી શકો છો, અને તમારી નજીકની જે ઇન્ડસ્ટ્રીઝ છે, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, અથવા તો કોલેજ કે એકેડેમિક લાઇનમાં પણ તમે જોબ કરી શકો છો. એટલે જરૂર નથી કે તમારે ગુજરાતની બહાર જ જવું પડે. સાહેબ, આ બેનનો જે પ્રશ્ન છે એ સંદર્ભમાં દર્શક મિત્રોને વિગતવાર માહિતી આપીએ કે CMA કોર્સ પૂરો કર્યા પછી જોબ ઓપોર્ચ્યુનિટી કેવી, શું તક મળે અને શું કામ કરી શકાય, પોતે એન્ટરપ્રિન્યોરશિપથી કામ કરી શકે કે કેમ, આ બધી વિગતવાર દર્શક મિત્રોને જણાવીએ વાત. ચોક્કસથી. તો CMA કર્યા પછી ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો સૌથી પહેલાં છે કે જોબમાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે. તો જોબની અંદર કોઈ બી કંપની છે કે ઓર્ગેનાઇઝેશન છે કે ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં તમે એઝ અ કોસ્ટ એકાઉન્ટન્ટ જોબ કરી શકો છો.
તો એકાઉન્ટિંગમાં તમે જોબ કરી શકો છો, ટેક્સેશન, ડાયરેક્ટ ટેક્સેશન જે છે, ઇનડાયરેક્ટ ટેક્સેશન છે, જીએસટીને લગતા, પછી કસ્ટમ છે, પછી ઇન્ટરનલ ઓડિટ કંટ્રોલ છે, બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, વેલ્યુએશન છે, બજેટિંગ છે, MIS છે. આ દરેક જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમે જોબ કરી શકો છો. અને જો તમારે જોબ ના કર્યું હોય તો તમે પોતાની COP લઈને પોતાની પ્રેક્ટિસ પણ સ્ટાર્ટ કરી શકો છો. અને પ્રેક્ટિસમાં તમે કોસ્ટ ઓડિટિંગ છે, ટેક્સેશન છે, ફાઇનાન્સ છે, બેન્કિંગ છે, બેન્કિંગના ઓડિટ છે, વેલ્યુએશન છે, ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ છે, MIS, બજેટિંગ, તો આ બધા કામ તમે કરી શકો છો. અને જો તમારે એકેડેમિક લાઇનમાં પણ જવું હોય તો તમે કોઈ પણ કોલેજમાં એઝ અ ડીન અથવા તો પ્રોફેસર પણ જોડાઈ શકો છો. જી સાહેબ, સીધા જ પ્રેક્ટિસ કરી શકે કે કોઈ સંસ્થાની મેમ્બરશિપમાં જોડાઈને કરી શકે? હા, તમારે પ્રેક્ટિસ કરવા માટે કેવું છે કે તમારે 3 વર્ષનો અનુભવ જોઈએ, અને 3 વર્ષના અનુભવ પછી તમારે ઇન્સ્ટિટ્યૂટની મેમ્બરશિપ લેવાની હોય છે. અને ઇન્સ્ટિટ્યૂટની મેમ્બરશિપ આવ્યા પછી તમે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એટલે કે COP માટે એપ્લાય કરી શકો છો. એટલે લગભગ 3 વર્ષના અનુભવ પછી તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો. જી, આજકાલ કોર્પોરેટ કલ્ચર છે સાહેબ, તો કોર્પોરેટ લેવલે કઈ પોઝિશન ઉપર CMA કામ કરી શકે, એનું શું લેવલ હોઈ શકે? યસ સર, કોર્પોરેટ લેવલે કી મેનેજરિયલ પર્સન છે, જેમ કે આપણે CMD છે, ચીફ એજ્યુકેટિવ ઓફિસર છે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે, ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર છે, કોસ્ટ કંટ્રોલર છે, ડાયરેક્ટર ફાઇનાન્સ છે, પ્રેસિડેન્ટ ફાઇનાન્સ છે, વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ, કોસ્ટિંગ, ઇન્ટરનલ કંટ્રોલ, MIS, બજેટિંગ, એ બધી જે પોઝિશન છે એ પોઝિશન પર CMA કામ કરી શકે છે. જી, કોર્પોરેટ ક્ષેત્રે એક બજેટ નક્કી કરવા માટે એનું મહત્ત્વ કેવું? હા, એમાં CMAનું ખૂબ મહત્ત્વનું બજેટ છે કે તમારે સપોઝ આવતા વર્ષના ખર્ચાઓમાં કેટલું બજેટ રાખવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, જેથી કરીને તમે તમારી જોડે જે ફંડ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકો. તો એમાં કોસ્ટ એકાઉન્ટન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જી, અને CMA કોર્સ કરવા માટે એક તો ફીનું સ્ટ્રક્ચર શું છે, અને આ માળખું જે તૈયાર થાય છે એ શું છે, ફીનું માળખું શું છે, અને એડમિશન ક્યારે લઈ શકાય? ચોક્કસથી જણાવી દઉં તમને કે એડમિશન તો આખું વર્ષ અમારા ચાલુ જ રહેતા હોય છે. પણ એડમિશનમાં કેવું છે કે તમે જ્યારે એડમિશન લો છો એના ઉપરથી તમારા એક્ઝામ્સના ટર્મ્સ ડિસાઇડ થતા હોય છે. એટલે સપોઝ મેં જે રીતે જણાવ્યું કે જો તમારે ડિસેમ્બરમાં એક્ઝામ આપી હોય તો તમે 31 જુલાઈ સુધી એડમિશન લઈ શકો છો. 31 જુલાઈ પછી તમે એડમિશન લો તો તમારી ટર્મ છે એ જૂન ટર્મમાં તમે એક્ઝામ્સ આપી શકો છો. અને જૂન ટર્મ માટે 31 જાન્યુઆરી છેલ્લી તારીખ હોય છે. એટલે થ્રુ આઉટ ધ યર એડમિશન ચાલુ જ હોય છે. અને ફીની વાત કરું તો સાહેબ, ફીમાં કેવું છે કે ફાઉન્ડેશન લેવલે ફીસ છે 6,000 રૂપિયા, એટલે 6,000 રૂપીઝ. અને એની અંદર ઇન્સ્ટિટ્યૂટ તમને કોચિંગ અને મટીરિયલ પણ પ્રોવાઈડ કરે છે. અને એ જે 6 મહિનાનો કોર્સ હોય છે ફાઉન્ડેશન. અને ઇન્ટરમીડિયેટની વાત કરીએ સાહેબ, તો ઇન્ટરમીડિયેટની ફી છે 23,100, એટલે કે 23,100 રૂપિયા. એમાં ઇન્ટરમીડિયેટના બોથ ગ્રુપ કવર થાય છે. અને ટોટલ 8 વિષયના મટીરિયલ અને કોચિંગ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ઇન્ટરમીડિયેટ કમ્પ્લીટ કરીને તમે ફાઇનલમાં આવો છો ત્યારે ફાઇનલની ફીસ છે 25,000 રૂપિયા. એમાં પણ 8 વિષય હોય છે, અને 8 વિષયના મટીરિયલ, કોચિંગ એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આની અંદર બધી જ ટ્રેનિંગ અને બધું ઇન્ક્લુડેડ જ હોય છે. એટલે અલગથી બીજા કોઈ કોચિંગ માટેના કે મટીરિયલ માટેના પૈસા ખર્ચવાના હોતા નથી. જી, દર્શક મિત્રો, કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિશે વધુ જાણીએ, પણ એક નાનકડા વિરામ બાદ. વિરામ લઈએ, તુરંત જ મળીએ. ભગવાન રામ જગતને રીત બતાવે છે, પરિસ્થિતિઓ આવ્યા કરે, માણસે શાંત રહે અને કરતા કરતા અભ્યાસ છે ને ધીરે ધીરે ઠોકર ખાતા ખાતા માણસ થઈ શકે. તો રામજી આટલી બધી પરિસ્થિતિ જનકપુરમાં આવી પણ પ્રભુ એમનેમ શાંત. રામચરિતમાનસ પૂજ્ય મોરારી બાપુના કંઠે સોમવારથી બુધવાર સવારે 9 વાગે માત્ર ડીડી ગિરનાર પર.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ CMA મિતેશ પ્રજાપતિ, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, ચેરમેન ફાઇનાન્સ એન્ડ કોચિંગ કમિટી ICMAI અમદાવાદ ચેપ્ટર સાથે. CMA મિતેશ પ્રજાપતિ સાથે કોસ્ટ એકાઉન્ટિંગના અભ્યાસક્રમો વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે સુરેશભાઈ, આપ આપના પ્રશ્ન સાથે ક્યારના રાહ જોઈ રહ્યા છો. આપનો પ્રશ્ન પહેલાં લઈ લઈશું. વાત કરો સુરેશભાઈ. હેલો સુરેશભાઈ. હેલો હેલો સુરેશભાઈ, અમારો અવાજ સંભળાય છે આપને? હા, સંભળાય છે. તમારો અવાજ કમ્પ્લીટ સંભળાય છે. જી, તો સુરેશભાઈ આપનો પ્રશ્ન રજૂ કરો. કેમ છો આપ? બસ મજામાં. હવે હું શું કહેતો હતો, જી, મારો બાબો અત્યારે CS કમ્પ્લીટ કરી નાખ્યું છે. CS કમ્પ્લીટ કર્યું છે? હા, જી, કંપની સેક્રેટરી. હા, અને અત્યારે છે 1 મહિનાની એની ટ્રેનિંગ આવે છે. હા, એ ટ્રેનિંગમાં છે અત્યારે. જી, 10-15 દિવસ. જી. તો આપણે એને CMA કરવું હોય તો ઇન્ટર્નશીપ આવે કે ઇન્ટરથી આગળ પ્રોફેશનલમાં સીધી એક્ઝામ આપવાની આવે છે? જી, પ્રજાપતિ સાહેબ વાત કરે આપને. જી, CS પછી ડાયરેક્ટ અમારે ઇન્ટરમીડિયેટમાં એડમિશન મળતું હોય છે, એટલે ફાઉન્ડેશનની પરીક્ષામાંથી એક્ઝમ્પશન મળી જાય છે. અને જો એમણે CS કરેલું છે તો એમને કેટલાક સબ્જેક્ટ્સમાં પણ એક્ઝમ્પશન મળે છે, કેટલીક ટ્રેનિંગમાં બી એક્ઝમ્પશન મળે છે. એટલે જ્યારે એડમિશન લે ત્યારે જે સબ્જેક્ટ્સના એક્ઝમ્પશન માટે એમને એપ્લાય કરવાનું રહેતું હોય છે. જે એને જરૂર જણાય તો આપની સંસ્થાનો સંપર્ક પણ કરી શકે. વેબસાઇટ પણ છે ને સાહેબ? વેબસાઇટ એકવાર એમને ફરી એકવાર કહી દઈએ. યસ, અમારી વેબસાઇટ છે ICMAI.in. ત્યાં જઈને તમે સ્ટુડન્ટ સેક્શનમાં જશો, ત્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. જી સાહેબ, આ એડમિશનની વાત થઈ ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પ્રોવિઝનલ એડમિશન જેવું કંઈ હોય છે આપની સંસ્થામાં? જી હા, તમે પ્રોવિઝનલ એડમિશન લઈ શકો છો. જેમ કે તમે ગ્રેજ્યુએશનના 6થા સેમમાં છો અને તમારે CMA નો કોર્સ કરવો છે, તો તમે ત્યારે એડમિશન લઈ શકો છો. અને એ એક્ઝામ્સ પહેલાં તમારે તમારા ગ્રેજ્યુએશનના માર્કશીટ તમારે ખાલી સબમિટ કરવાની હોય છે, પણ તમે એક પ્રોવિઝનલ એડમિશન તરીકે એડમિશન લઈ શકો છો. જે બીજા એક કોલર છે સાહેબ, તુષારભાઈ છે અમદાવાદથી. હેલો. હા તુષારભાઈ. હા નમસ્કાર, કેમ છો ભાઈ? મજામાં. बस तो मजामा रहीने आप आपनो सवाल रजू करो. हाँ, मेरा दूसरा सवाल ये था कि CMA कोर्स कंप्लीट होने के बाद अगर मैं CMA कोर्स कंप्लीट करता हूँ तो मेरे लिए आगे का फ्यूचर स्कोप क्या रहेगा? कौन सी फील्ड्स के अंदर मैं अपना पोटेंशियल अप्रूव कर पाऊंगा? मतलब मैं कौन सी फील्ड के अंदर जा सकता हूँ? जी, आगे बताया साहब ने, फिर से बताएंगे आपको. जी बने हाँ, रहिए. जी हाँ, आप अगर जॉब करना चाहते हैं तो अकाउंटिंग है, कॉस्ट अकाउंटिंग है, टैक्सेशन है, इसमें डायरेक्ट टैक्सेशन है, इनडायरेक्ट टैक्सेशन है, इंटरनल कंट्रोल, इंटरनल ऑडिट है, MIS, बजटिंग, वैल्यूएशन, इंसॉल्वेंसी, प्रोफेशनल, तो ये सब में भी आप जा सकते हैं. જી સાહેબ, એક મુદ્દાની વાત એવી છે કે કેમ્પસ પ્લેસમેન્ટ જે હોય છે દરેક કોર્સમાં હોય છે મોટાભાગે અત્યારે, તો કેમ્પસમાં પ્લેસમેન્ટ માટે શું એરેન્જમેન્ટ હોય છે આપને ત્યાં? જી હા, વર્ષની અંદર અમારે ઇન્સ્ટિટ્યૂટમાં રિજનલ લેવલે 2 વાર કેમ્પસ થતા હોય છે. અને એ રિજનલ કેમ્પસ પત્યા પછી અમારે અમદાવાદ લેવલે પણ અમે વર્ષમાં 2 વાર કેમ્પસ કરતા હોય છે. રિજનલ લેવલની વાત કરું તો ત્યાં MNC કંપનીઝ અને ત્યાં આવતી હોય છે, જ્યાં એવરેજ પેકેજ લગભગ 8 થી 12 લાખ રૂપિયા અને સૌથી વધારે પેકેજ અત્યાર સુધીમાં 28 લાખ રૂપિયા ઓફર કરવામાં આવી છે. અને ત્યાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કંપનીઝ પણ આવતી હોય છે. જી, આ કાર્યક્રમ જોતા મિત્રોને રસ પડ્યો હશે હવે આ કોર્સ માટે, તો CMA કોર્સમાં જોડાવા માટે ક્યાં અને કોનો સંપર્ક કરવો? જી હા, જો તમારે ગુજરાત લેવલે જો એડમિશન લેવા હોય તો એની માટે અમદાવાદ, બરોડા, સુરત, વાપી, ભરૂચ, અંકલેશ્વર અને કચ્છ, ગાંધીધામમાં અમારા સેન્ટર્સ આવેલા છે. અને અમદાવાદની વાત કરીએ તો નવરંગપુરામાં મ્યુનિસિપલ માર્કેટની સામે શોપર્સ પ્લાઝામાં 402, 403 નંબરનું અમારું ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અથવા તો તમે અમારી ફોન લાઇનથી કનેક્ટ થઈ શકો છો. જી, સરકારમાં કોઈ જોબની ઓપોર્ચ્યુનિટી ખરી CMA થયા પછી? હા, ચોક્કસથી તમને કહું તો સરકારી કંપનીઝ છે, જેમ કે ONGC છે, IOCL છે અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે અથવા તો ગવર્મેન્ટ બેન્કિંગ છે, તો એમની પણ સેપરેટ એક વેકેન્સી આવતી હોય છે. ઘણી વખતે એ લોકો ડાયરેક્ટ કેમ્પસમાં બી આવતા હોય છે, અથવા તો એમના જે પ્રોસિજર હોય તો એ પ્રોસિજર થ્રુ એ લોકો રિક્રુટમેન્ટ બહાર પાડતા હોય છે. જી, અને
બીજું એક કે ત્યાં જાય એના કરતાં એન્ટરપ્રિન્યોરશિપમાં પોતાનો બિઝનેસ કરે તો વધારે સફળ થાય, એ એના રસ પર છે કે શું કહેશો આપ? ચોક્કસથી હા, તમારે એન્ટરપ્રિન્યોરશિપ છે, સ્ટાર્ટઅપ છે, કે તમે જે પ્રેક્ટિસની મેં વાત કરી એ દરેકના રસ ઉપર આધાર છે. જો તમને એન્ટરપ્રિન્યોરશિપ અથવા તો સ્ટાર્ટઅપ પણ કરવું હોય તો પણ તમે કરી શકો છો, અને એમાં જરૂરથી એમાં સફળતા મળતી હોય છે. જી, વધુ એક કોલર જોડાયા છે, અલકા બારોટ છે અમદાવાદથી. હેલો 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 હેલો. હા, અલકાબેન બોલો, વાત કરો. હા, અલકાબેન બારોટ બોલું છું. હા, જી. હવે સાહેબ મારો એક પ્રશ્ન એવો છે હા, કે સંભળાય છે, આપનો અવાજ સંભળાય છે, વાત કરો. હા, મારો એક એવી સવાલ છે કે આ સીએ અને સીએમએ માં ફરક શું, એ જરા મને જણાવશો? શું સીએમએ માં શું ફરક છે? સીએ અને સીએમએ માં શું ફરક છે? જી, ચોક્કસ જણાવશો સાહેબ. ચોક્કસથી સીએ અને સીએમએ બંને, આમ તો સિલેબસની વાત કરીએ તો લગભગ સિલેબસ 80 to 90% સરખો જ છે, અને દરેક સીએના કાર્યક્ષેત્રો અલગ છે અને સીએમએના કાર્યક્ષેત્રો અલગ છે, અને જે કોમન છે જેમ કે અકાઉન્ટિંગ છે, ટેક્સેશન છે, જીએસટી છે, ઇન્ટરનલ ઓડિટ છે, એ બંને કરી શકે છે. એટલે જોવા જઈએ તો આમ બહુ મેજર કંઈ ડિફરન્સ નથી, પણ કેવું છે કે આ પ્રોફેશનલ કોર્સ છે, એટલે દરેક પ્રોફેશનલ કોર્સની એક અલગ જ ઓળખ હોય છે અને એક અલગ કાર્યક્ષેત્ર હોય છે. જી સાહેબ, આજના કાર્યક્રમ અંતર્ગત, આજના વિષય અંતર્ગત અમારા દર્શક મિત્રોને આપ ટૂંકમાં શું સંદેશ આપશો? સીએમએ એક પ્રોફેશનલ કોર્સ છે જે તમારી રેગ્યુલર સ્ટડીને ડિસ્ટર્બ કર્યા વગર પણ તમે જોડે જોડે કરી શકો છો, અને જો તમે જોબ કરતા હોય અને તમને તમારા પ્રોફેશનમાં કે તમારી જોબમાં જો ગ્રોથ ના મળતો હોય અને તમારે આગળ જો ભણવાની ઈચ્છા હોય તો પણ તમે સીએમએનો કોર્સ કરી શકો છો, અને જો તમે જોબ કરો છો તો એની સર્ટેન ટ્રેનિંગ્સ છે, એમાં બી તમને એક્ઝમ્પશન મળતા હોય છે. એટલે જોબની જોડે જોડે તમે સીએમએ કરો તો પણ તમારી એક પ્રોફેશનલ ડિગ્રી તમને એક મળી શકે છે. જો તમે કોઈ એકેડેમિક લાઇનમાં પણ જવા માગતા હોય તો પણ તમે સીએમએનો કોર્સ કરીને ડીન કે કોઈ બી કોલેજના પ્રોફેસર્સ કે તમે બની શકો છો. એટલે એક ટૂંક સમયમાં જો તમે વિચારતા હોય કે બી મારે થોડાક ડ્યુરેશનમાં કોર્સ કરવો છે તો લગભગ સીએમએ તમે ફાઉન્ડેશનથી ફાઇનલ સુધીમાં 3 વર્ષનો ટાઈમ લાગે છે, અને જો તમે ગ્રેજ્યુએશન પછી વિચારતા હોય તો લગભગ 2 થી 2.5 વર્ષ જેટલો ટાઈમ લાગે છે. જી, આભાર સાહેબ. આપની ઉપસ્થિતિ અને વિષયમાં વિગતવાર માર્ગદર્શન અને માહિતી આપવા બદલ ડીડી ગિરનાર અને દર્શક મિત્રો વતીથી ખૂબ ખૂબ આભાર. જી મિત્રો, આપને કોસ્ટ એકાઉન્ટિંગની પદ્ધતિઓ, ટેકનિક અને કોસ્ટ એકાઉન્ટ્સનું મહત્ત્વ જાણવા માંગતા હો આપ તો આ વિષયમાં રસ ધરાવતા હો અને કોસ્ટ એકાઉન્ટિંગ ક્ષેત્રના અભ્યાસક્રમમાં જોડાઈને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરવાની જો ખેવના રાખતા હો તો આગળ વધો. અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે. અને હા, નવા વિષય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અભ્યાસક્રમોના વિષય સાથે આવતા સપ્તાહે ફરીથી મળીએ. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.